ઓકે, વિજ્ઞાન 2 માં થોડા મુદ્દા છે. 3 મોટા ટોપિક મેં લીધા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને 100% એ ત્રણેયમાંથી એક્ઝામમાં કાંઈ આવશે જ અને ત્યારે તમે મને દિલથી યાદ કરશો કે સર આ પોઈન્ટ્સ બરાબર કરાવ્યા છે. પ્રકાશના જે 2 પાઠ કર્યા એમાં એક મહત્વનો મુદ્દો રહી ગયો આપણે, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. સાત શબ્દો અને એના જવાબ આપણે ભરીશું અને તમને 3 જવાબ મળશે આમાંથી. એક, તમને લઘુ દ્રષ્ટિ વિશે પૂછે તો આખું તમે લખી શકશો, ગુરુ દ્રષ્ટિ વિશે પૂછે તો તમે આખી નોટ્સ લખી શકશો, તફાવત પૂછે તો 7 તફાવત છે એ તમે લખી શકશો. બહુ ધ્યાનથી મારા શબ્દ સાંભળો, તમને બાયર થઈ જશે, ચોપડી ખોલવાની જરૂર નહીં પડે, 100% નહીં પડે. મેં જોડીમાં લખ્યા છે કે કયા તમારે પોઈન્ટ્સ, હું તમને સમજાવું, તમારે આવી રીતે નથી લખવાનું, યાદ કેવી રીતે રાખવાની એ ટ્રીક છે. જોડીમાં શબ્દ લખ્યા છે, હું તમને એક જ સમજાવીશ, તમને બીજું જાતે આવડી જશે. જો લ એટલે લઘુ, લઘુ એટલે નાનું, તો દેખાય ક્યાંનું? નજીકનું. નજીકનું સ્પષ્ટ દેખાય છે, ન દેખાય તો દૂરનું. સેન્ટેન્સ બનાવવાના છે લઘુ દ્રષ્ટિમાં, લઘુ દ્રષ્ટિથી પેડાતી વ્યક્તિને નજીકનું સ્પષ્ટ દેખાય છે, તો તમે એવું લખો છો કે લઘુ દ્રષ્ટિ વાળી વ્યક્તિને દૂરનું દેખાતું નથી. આવું ના લખાય. દૂરનું સ્પષ્ટ દેખાતું નથી, નજીકનું સ્પષ્ટ દેખાય છે, દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. 2 સેન્ટેન્સ. પછી આકાર, પાછો લ પકડું, લ પરથી મેં લઘુ એટલે નાનું પકડ્યું, પાછું લ પરથી લંબગોળ. અને જે વસ્તુ જેવડી હોય એનાથી એ લંબગોળ થાય તો નેત્રમણી અને નેત્રપટ વચ્ચેનું અંતર હતું એના કરતા વધે. લંબગોળ થાય છે ને માટે અંતર વધે છે. નેક્સ્ટ, તો પહેલા પ્રતિમા અહીંયા પડતી હતી, હવે પણ અહીંયા પડશે, અંતર વધ્યું છે એટલે પ્રતિમા આગળ મળશે. કોની આગળ મળશે? નેત્રપટની આગળ મળશે. પાછું સમજાવીશ તમને. હવે આ પ્રતિમા અહીંયા છે, આગળ છે ને પાછળ લઈ જવી છે. પ્રકાશના કિરણને ફેલાવવું છે, તો પ્રકાશના કિરણને ફેલાવવાનું કામ કોણ કરે? બહિર્ગોળ કે આંતરગોળ કાચ? તો આંતરગોળ કાચ. આગળ તો આંતરગોળ કાચ. કરેક્ટ. અને આંતરગોળ કાચ એની શક્તિ ઋણ હોય છે, ઋણ, નેગેટિવ. ખાલી આટલું જ ભણો, તમને આ બધું ઓપોઝિટ આવડી જશે. લઘુ દ્રષ્ટિ વાળી વ્યક્તિને નજીકનું સ્પષ્ટ દેખાય છે, દૂરનું સ્પષ્ટ નથી દેખાતું. લઘુ દ્રષ્ટિ વાળી વ્યક્તિનો આંખના ડોળાનો આકાર લંબગોળ થઈ જાય છે. લંબગોળ થઈ જાય છે માટે નેત્રમણી નેત્રપટ વચ્ચેનું અંતર વધી જાય છે. અંતર વધી જવાના કારણે પ્રતિમા જે છે નેત્રપટ પર પડવાની જગ્યાએ નેત્રપટથી આગળ પડે છે. હવે આગળ પડેલી પ્રતિમાને કારણે સ્પષ્ટ નથી દેખાતું, તે પ્રતિમા નેત્રપટ પર લઈ જવી હોય, પાછળ લઈ જવી હોય તો એ કામ આંતરગોળ કાચ કરશે, બહિર્ગોળ કાચ નહીં કરે. અને આંતરગોળ કાચની કેન્દ્ર લંબાઈ
માઇનસ છે, નેગેટિવ. કાચની શક્તિ. હવે આ બધું ઊંધું તમને આવડશે આરામથી, બધા ઓપોઝિટ વર્ડ. ગુરુ દ્રષ્ટિ વાળી વ્યક્તિને દૂરનું સ્પષ્ટ દેખાય છે, નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. નથી દેખાતું એવું નહીં લગતા, સ્પષ્ટ નથી દેખાતું એવું લગતું, માર્ગ જશે. એ દૂર માટે આંધળો નથી, ઝાંખું દેખાય છે. હા, આમાં નજીકનું સ્પષ્ટ દેખાય છે, દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. આમાં લંબગોળ થાય છે તો એમાં ચપટો થાય છે. એટલે પહેલા જેટલું અંતર હતું એનાથી અંતર ઓછું થઈ ગયું. અંતર ઓછું થઈ ગયું એટલે પ્રતિમા પાછળ પડવા માંડી આગળની જગ્યાએ. આંતરગોળની જગ્યાએ હવે બહિર્ગોળ જોશે, જે પાછળ કેન્દ્રિત થયેલા કેન્દ્રને આગળ લાવવાનો પ્રયત્ન કરશે. અને એમાં ઘન. 7 શબ્દ કોઈ પણ એક માટે બરાબર પાકા કરેલો, આ સાથે સાથ ઉલટા, તો આખું લઘુ દ્રષ્ટિ વિશે લખી શકો, આખું ગુરુ દ્રષ્ટિ વિશે લખી શકો અને એનો તફાવત લખી શકો. હવે આકૃતિ ફટાફટ તમે જોઈ લો. તમે પહેલા એક સામાન્ય આકૃતિ બતાડો, એમાં કાચ બતાડો, એમાં 3 કિરણો બતાડો અને બરાબર વચ્ચેથી અહીંયા આ તંદુરસ્ત આંખ છે. હવે લઘુ દ્રષ્ટિ હશે એમાં લંબગોળ થઈ ગયું છે. હવે એમાં પ્રતિમા અહીંયા પડી છે એટલા ડિફેક્ટ છે. ત્રીજી આકૃતિ દોરો. હવે એમાં અહીંયા બહિર્ગોળ કાચ બતાડો, પછી એમાંથી આ થોડાક ફેલાતા બતાડો, પછી સીધું અહીંયા બતાડો. તો આ તંદુરસ્ત, પછી આ ડિફેક્ટ વાળી કે લઘુ દ્રષ્ટિ જે લંબગોળમાં આગળ પડી છે, કાચ વાપરે પાછળ પડી છે. પાછું તંદુરસ્ત આંખ, ડોળો ચપટો થઈ ગયો, ડોળો ચપટો થઈ ગયો. હવે પ્રતિમા તમને પાછળ મળશે, આગળ મળતી હતી પાછળ મળશે. કાચ વાપરો, બહિર્ગોળ કાચ વાપરો, થોડા અંદર લો, પછી એકદમ અંદર લો. તંદુરસ્ત આંખ. હવે આ બે સરખી થઈ ગઈ કે નહીં? નેત્રપટ પર પડવું જોઈએ, પડવું જોઈએ. પહેલા આગળ પડતું હતું, કાચ લગાડ્યો, પાછળ પડી ગયું. પહેલા પાછળ પડતું હતું, કાચ લગાડ્યો, બરાબર પડી. 7 શબ્દ યાદ રાખો, 7 વાક્ય બનાવો, એની નોંધ થઈ ગઈ. એનું ઊંધું લખો, આની બી નોંધ થઈ ગઈ. બંનેનો સામ સામે લખો, તફાવત થઈ. નેક્સ્ટ. નેક્સ્ટ ટોપિક છે મોટર અને જનિત્ર. જનરેટ કરે એને જનરેટર કહેવાય અને મોટર જે ઇલેક્ટ્રિસિટી યુટિલાઇઝ કરે. હવે બરાબર જો, સૌથી પહેલા તો છે ને હેડિંગમાં તમારે નામ લખવાનું, નામ. પછી બીજું લખવાનું કાર્ય, પછી ત્રીજું લખવાનું સિદ્ધાંત, ચોથું લખવાનું ભાગ, ભાગોના નામ, કાર્ય સાથે, પછી આકૃતિ અને પછી છઠ્ઠું આવશે ઉપયોગ. મેં ઉપર કાર્ય પણ લખ્યું છે, નીચે ઉપયોગ પણ લખ્યું છે. તમને એમ થશે વિજય સર ગાંડા થઈ ગયા છે ને ગુજરાતી આવડતું નથી. સાંભળો, રેડ માર્જિનને ટચ કરીને સૌથી પહેલા તો નામ લખવાનું. મોટર છે કે જનરેટર છે? અહીંયા મોટર છે, મોટર લખ્યું. જનરેટર છે તમે જનરેટર લખ્યું. કાર્ય, મોટરનું કાર્ય શું છે? મોટર એ મશીન ખુદનું કાર્ય શું છે? મોટર શું કરશે? વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરશે. એ મોટરનું ખુદનું યંત્રનું કાર્ય છે. જનરેટર શું કરશે? યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરશે. સિદ્ધાંત, મોટર અને જનરેટરનો સિદ્ધાંત એક જ છે. બંને એક જ સિદ્ધાંત પર કામ કરે છે. બંનેમાં વિદ્યુત પ્રવાહ છે, બંનેમાં એક એડિશનલ વધારાનું ચુંબક પણ વાપરેલું છે. ચુંબક શક્તિ
અને વિદ્યુત દ્વારા નિર્માણ થયેલી ચુંબક શક્તિ બંને વચ્ચે પરસ્પર અપાકર્ષણ થાય છે અને બંનેમાં એ જે યંત્રણા ચાલે છે એટલે બંનેનો સિદ્ધાંત અલગ છે, બંનેની કાર્ય પદ્ધતિ એકદમ અલગ છે, સિદ્ધાંત સરખો જ સમાન છે. વિદ્યુત ચુંબક સિદ્ધાંત પર બંને યંત્ર કામ કરે છે કારણ કે બંનેમાં વિદ્યુત ચુંબક પણ છે અને કુદરતી ચુંબક પણ આપણે વાપરવાનું છે. ડિસ્ક અથવા તો પેલું હોર્સશુ. ભાગ અને કાર્ય હું તમને સમજાવું છું. આકૃતિમાં શું ફરક છે એ તમે બરાબર જુઓ. બંનેમાં તમારે નોર્થ અને સાઉથ દોરવાનું છે. અંદર એક વાયરનું ગૂંચળું સોલેનોઇડ પરિનલિકા સોરી, બરાબર. આ પ્લસ છે, આ માઇનસ છે એટલે અહીંયાથી આમ ઉપર જશે. હરેક જ્યાં ટર્નિંગ આવે ને ત્યાં બતાડો. ભાગોના નામ આવશે. ચુંબક કુદરતી ચુંબક છે, ઉત્તર દક્ષિણ ધ્રુવ. પછી આ છે બેટરી, વિદ્યુત પ્રવાહ પસાર કરશે. સ્વિચ, વિદ્યુત પ્રવાહ ચાલુ કે ખંડિત કરવું એ કામ કરશે. પછી આ વિદ્યુત વાહક તાર અને વિદ્યુત વાહક તારનું ગૂંચળું. પછી છે આ સ્પ્લિટ રિંગ. તમે બે ડાયાગ્રામમાં ડિફરન્સ જોશો, એકમાં સામસામે બતાડ્યું છે. તો આ પંખો છે ને આમાં આખો ના ફરે ને, એક જ ધરી પર ફરે, એના માટે એક સપોર્ટ હોય છે. ઓલામાં આવી રીતે સપોર્ટ આપ્યો છે. આવી રીતે દોરશો બે બાજુ બે અલગ અલગ હાફ રિંગ તો બી ચાલશે, એકની ઉપર એક આમ સાઈડ પર બંને દોરશો તો પણ ચાલશે. કારણ કે આ જે છે ને આ આમ ના ફરવું જોઈએ. આ આમ ફરે ને એના માટે આ એક સપોર્ટ છે, સ્પ્લિટ રિંગ. બંને ધ્રુવને કનેક્શન પણ આપશે અને એક કેન્દ્ર પર એ ફરી શકે. વિદ્યુત પ્રવાહ પસાર થશે પરિનલિકામાંથી, એ વિદ્યુત તારનું ગૂંચળું છે એમાંથી. વિદ્યુત પ્રવાહને કારણે એની અંદર ચુંબક નિર્માણ થશે. એક સાચું ચુંબક અંદર છે, બે ચુંબક વચ્ચે અપાકર્ષણ થશે અને આ ફરશે. બધા ભાગો સેમ છે. ખાલી બેટરી કાઢી નાખો અને ત્યાં આગળ કુંડળ આમ રાઉન્ડ કરીને જી લખો. જી ફોર ગેલ્વેનોમીટર. હવે જનિત્ર છે ને એમાં એસીડીસી છે, ઓલામાં એસીડીસી નથી. એમાં તો જે આપણે વિદ્યુત પ્રવાહ આપે છે એ પ્રમાણે એ ફરે છે. આમાં તો તમે પેલું હેન્ડ જનરેટર આવે ને, હાથથી ફરાવવાનું, તમે આમ ફરાવશો તો બી એ લાઈટ થશે. પેલા તો પેલોમાં સાયકલમાં આવતી કે તમે આમ બ્રેક મારો ને તો ટાયર સાથે એનું નાનકડું ટાયર ફરે ગોળ 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 અને એમાં લાઈટ થાય. એક પણ સેલ વાપર્યા વગર. તમે આમ ફરાવશો તો પણ લાઈટ થશે, તમે આમ ફરાવશો તો પણ લાઈટ થશે. દિશા બદલી શકાય છે. બંનેના નામ, આનું નામ મોટર છે, આનું નામ જનરેટર છે. આનું કાર્ય વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરવાનું છે. આનું યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં આપણે હાથેથી પણ ફરાવી શકીએ, પાણીના મોજાથી પણ આમ એ સર્કલ ફરાવી શકીએ, પવન ચક્કીથી પણ એ ફરાવી શકીએ. હવે પેલું નવી ટેકનોલોજી પણ આવે છે કે સ્પીડ બ્રેકરમાં નાખે તો જેટલી વખત ગાડી અને બમ્પરની જેમ યુઝ કરશે એટલી વખત પેલાનું ચક્કર ફરશે અને ત્યાં આગળ વિદ્યુત જનરેટ થશે. સાયન્સ એક્ઝિબિશનમાં તમે એવા ઘણા બધા પ્રોજેક્ટ જોયા હશે. બંનેનો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય ઉત્પાદિત સિદ્ધાંત પર બંને સાધન કામ કરે છે, એક સરખું છે. આ જે છે ને એ ફ્લેમિંગના ડાબા હાથ પર કામ કરે છે અને આ જે છે ને જમણા હાથ પર કામ કરે છે. જમણા હાથ પર આમ ત્રણેય અંગૂઠો, પહેલી આંગળી અને મધ્યમાં
ત્રણેયને એકબીજા સાથે કાટખૂણે રાખો અને આમાં આને ત્રણેયને એકબીજાને કાટખૂણે રાખો. હંમેશા જે પહેલી આંગળી છે ને, પહેલી આંગળી ચુંબક ક્ષેત્રની દિશા બતાડશે. આ છે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવશે. વિદ્યુત ચુંબક દ્વારા જે બળ નિર્માણ થાય ને એ અંગૂઠો. બંનેમાં સેમ છે, ખાલી હાથ બદલાય છે. મોટરમાં ડાબા હાથ તો ફ્લેમિંગનો નિયમ લાગશે. જ અને જ યાદ રાખો. જનરેટરમાં જમણો હાથ, રાઈટ. અને આ વચ્ચે જે છે ચુંબકની બળ દિશા બતાવે છે, ચુંબક ક્ષેત્રની દિશા બતાવે છે, વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. અને એના દ્વારા જે નિર્માણ થતું બળ છે એ આ અંગૂઠો બતાવે બંનેમાં. આ બરાબર યાદ રાખો. આમાં ડાબા હાથનો નિયમ, આમાં જમણા હાથનો નિયમ. એનું નામ મોટર છે, એનું નામ જનિત્ર છે. આનું કાર્ય વિદ્યુતમાંથી યાંત્રિકમાં ફરવાનું છે, આનું યાંત્રિકમાંથી વિદ્યુતમાં રૂપાંતર કરવાનું કામ છે. બંનેનો સિદ્ધાંત વિદ્યુત ઉપપાદિત ચુંબક પર આધારિત. પછી કાર્ય મેં તમને એક એક સમજાવ્યું. ચુંબક, પરિનલિકા, સ્પ્લિટ રિંગ, આમાં જનરેટર હશે, અરે ગેલ્વેનોમીટર હશે, આમાં બેટરી હશે, સ્વિચ બંનેમાં છે. હા, જો મેં તમને કીધું ને બેટરી કાઢી અને ગેલ્વેનોમીટર લગાડવાનું, આખી આકૃતિ સેમ ટુ સેમ રાખશો તો ચાલશે. સ્પ્લિટ રિંગ જરૂરી નથી તમે આમ બતાડો કે આમ બતાડો. એ ખાલી એક ધરી નિર્માણ, એક પોઈન્ટ મળવું જોઈએ, બિંદુ મળવું જોઈએ. હવે સાંભળો, હવે ઉપયોગ આવે કે આ યંત્રની મદદથી આપણે શું કામ કરશું. એ યંત્રનું કામ શું છે? વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરશે. એટલે ધરી ફરશે. જેવું આપણે વિદ્યુત પ્રવાહ ચાલુ કરશું એવું ધરી ફરશે. હવે એને ક્યાં આપણે ઉપયોગમાં લઈશું? મ્યુનિસિપાલિટીનું જે પાણી આવે સોસાયટીમાં આપણે ટેન્કમાં ભરીએ, પછી ઉપર ચડાવવું હોય ટેરેસ પર, ટેન્ક પર, તો મોટર લગાડવી પડે છે. ફરતી જેટલી પણ વસ્તુ છે ને, પંખો છે, વોશિંગ મશીન છે, મિક્સર ગ્રાઇન્ડર છે, આ બધી જ ફરતી વસ્તુ એની અંદર મોટર વપરાય. તો આ બંનેમાં ડિફરન્સ છે. જનિત્ર તમને ખબર છે ને કે ઘણી વખત લાઇટ જાય તો હોસ્પિટલમાં પણ ઓપરેશન ચાલુ રહે, યા તો સોસાયટીમાં પણ એવી રીતે જનરેટર બેસાડ્યો તો લાઇટ જાય. ઘરની અંદર પણ નાના નાના જનરેટર આવે છે. તો યાંત્રિક ઉર્જાનું એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી આપે. તો વિદ્યુત નિર્માણ કરવા માટે એ સાધનનો આપણે ઉપયોગ કરીએ. તો આ બે બહુ મોટા ટોપિક છે. વ્યાખ્યા પણ કોઈ પણ જગ્યાએ તમે તફાવત પણ લખી શકો, આખી શોર્ટ નોટ પણ આવે તો લખી શકો, આકૃતિ પર આધારિત ક્વેશ્ચન આન્સર આવે એ બી લખી શકો. તો એક સરસ મજાના આટલા પોઈન્ટ છે. હવે હજી એક તફાવત છે મોટો. એસી અને ડીસી. એસી નું ફૂલ ફોર્મ છે અલ્ટરનેટ કરંટ, એટલે પ્રત્યાવર્તી. ગુજરાતીમાં પ્રત્યાવર્તી કહેવાય, પ્રત્યાવર્તી. ડાયરેક્ટ કરંટ એટલે એક માર્ગીય, દિશા ના બદલાય, આમાં બદલાય. ચક્ર ફરવાની એક જ દિશા છે, આમાં બદલાઈ શકે, આમાં ના બદલાઈ શકે. અગર બદલાઈ શકે તો કેટલી બદલાય? 50 હર્ટ્ઝ, એટલે કે 0.02 સેકન્ડમાં એક ચક્ર. આમાં દિશા બદલાતી જ નથી, એટલે કેટલી સેકન્ડમાં કેટલી વાર બદલાય એની માપવાની જરૂર જ નથી. તો આ પ્રત્યાવર્તીને એસી કહેવાય, એક માર્ગીય અને ડીસી કહેવાય. આમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાયા રાખે છે, આમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાતી નથી. જ્યારે આમાં દિશા બદલાય છે તો બદલાવાની જે સમય માપન છે 0.02 માં 1 સેકન્ડ પૂરું થાય, એટલે 50 હર્ટ્ઝ. અને એક માર્ગીય એટલે ફિક્સ
મોટી લાઈનને પ્લસ કહેવાય, નાની લાઈનને માઇનસ કહેવાય, અને આને એસ આમ બતાડે. સ્વરૂપતાનું જે ચિહ્ન છે ને એ અહીંયા વપરાય અને આમાં આ ચિહ્ન વપરાય. અને આ જે છે ઘરગથ્થુ, તમારા ઘરની અંદર જે 240 વોલ્ટની જે કેપેસિટી વાળી ઇલેક્ટ્રિસિટી આવે છે એ એસી છે. એ દિશા બદલતી રહી. કારણ કે ફોર એક્ઝામ્પલ તમારે ટીવી ચલાવવું હોય, ટીવીમાં 2 પિન આવે, તમે 2 પિન આવી રીતે નાખી, બટન ચાલુ કરો, ટીવી ચાલુ થશે. પછી સ્વિચ બંધ કરો, પિન કાઢી લો, ઉલટાવો, હવે આમ નાખો, પછી પાછું ટીવી સ્વિચ ઓન કરો, ટીવી ચાલુ થશે. એટલે પોઝિટિવ નેગેટિવ એમાં ફિક્સ નથી. એ કરંટ આમ પણ જઈ શકે ને આમ પણ જઈ શકે. આપણને પોઝિટિવ નેગેટિવ ને એ આવી છે, પણ આમાં જે સર્કિટ છે એમાંથી આખી સર્કિટ પૂરી કરવા માટે કરંટ બે બાજુથી પસાર થઈ શકે. આગળ સાંભળો, મોબાઈલની બેટરી હોય કે ટ્રાન્ઝિસ્ટરની હોય કે કોઈ પણ એવું સેલ વાળું સાધન હોય, તેમાં પોઝિટિવ નેગેટિવ લખેલું, તમારે બેટરી એવી રીતે જ નાખવી પડે. તમે ઊંધી પૂંધી નાખો તો એ વર્ક નહીં કરે. ફિક્સ છે પોઝિટિવ નેગેટિવ ફિક્સ. ઓલામાં તમે પિન આમ કાઢી, પાછી પિન આમ નાખી, ચાલુ થશે, બંધ નહીં થાય. આમાં બેટરી ઉલટાવી નાખી, નહીં ચાલુ થાય. જ્યાં ધ્રુવ ફિક્સ છે, ઘન અને ઋણ ડીસી ફિક્સ નથી, પ્રત્યાવર્તી છે, દિશા બદલાય છે. એટલે આ ઘરગથ્થુ છે. અને પછી આ જેમાં આપણે એડિશનલ બેટરી વાપરીએ છીએ, વિદ્યુત કોષ જેને કહેવાય, એ વાપરીએ છીએ, ત્યારે આપણને આ મળે છે. તો આજે થોડો મેથ્સનો ટાઈમ લીધો એટલે સાયન્સ માટે થોડો ઓછો ટાઈમ મળ્યો. તો આ 3 મેં ટોપિક આજે કીધા. લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ, 2 મોટા ટોપિક છે. એક પણ તમને નોટ્સ આવડે, તફાવત પણ આવડે. પછી એસીડીસી પણ લીધું, બેની પર તમને નોટ્સ આવડશે, તફાવત પણ આવશે. તો જો મેં મેઇન પોઈન્ટ્સ પકડ્યા, મેં મોટર અને જનરેટરમાં પણ મેં મેઇન પોઈન્ટ્સ પકડ્યા કે બંનેના નામ, બંનેના કાર્ય, બંનેનો સિદ્ધાંત, બંનેના ભાગોના નામ અને એના ઉપયોગ. એટલે તમારી રચના આવી ગઈ. પછી બંનેની આકૃતિ, પછી બંનેનો ઉપયોગ, એ યંત્ર આપણે ક્યાં વાપરીએ. તો તમે આવી રીતે શોર્ટમાં તૈયાર કરશો ને તમારા ટોપિક, હું તમને વિડીયો પણ મોકલીશ. વિડીયો તમે વારંવાર જોશો તો પણ તમને એ મેમરી રહેશે લોંગ ટાઈમ સુધી. કાલે 87 કે એક સ્ટુડન્ટ હતા, આજે 20 સ્ટુડન્ટ છે. એટલે સન્ડે બધા સ્ટુડન્ટ ઊંઘી ગયા છે સરને જગાડીને. નો પ્રોબ્લેમ, મારો વિડીયો તમારા લોકો સુધી પહોંચશે. અને કદાચ આ વિડીયોના હિસાબે આ બધા ઊંઘી રહી છે અને જોડાતા નથી. તમે લાઈવ જોડાઓ, તમારા પ્રશ્નો તમે પૂછો તો ઓર મજા આવશે. વિડીયોના ભરોસે ના બેસી રહો. કોઈ વાર ટેકનિકલ પ્રોબ્લેમ થાય તો એ ડાઉનલોડ ન પણ થાય અને યુટ્યુબ પર અપલોડ નથી થતો. તો આ મુદ્દા પ્રમાણે તમે કોશિશ કરો અને આપણે નેક્સ્ટ સેટરડે સન્ડે પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. વિજય વાઘેલાના જય સ્વામી.